નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું શ્રી AM ચાવડા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI ગોંડલ ગ્રુપ ઇલેક્ટ્રિકલમાં ફરજ બજાવું છું. આજના સેશનમાં હું ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં વપરાતી એસેસરીઝ વિશે આપ સહુને સવિસ્તાર માર્ગદર્શન આપીશ. તો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ એટલે શું એના વિશે તમને જણાવું. તો ઇલેક્ટ્રિકલ એસેસરીઝ એટલે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવા માટે કેબલ અને વાયર ઉપરાંત બીજી ઘણી સહાયક સામગ્રીની જરૂરિયાત રહે છે. આ સામગ્રીને ઇલેક્ટ્રિકલ એસેસરીઝ કહેવામાં આવે છે. દાખલા તરીકે સ્વિચ, લેમ્પ હોલ્ડર, 2-3 પિન સોકેટ, 2-3 પિન પ્લગ વગેરે. હવે ઇલેક્ટ્રિકલ એસેસરીઝને વર્ગીકરણ જોઈએ. ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે હોય છે. પહેલું માઉન્ટિંગની રીતના આધારે, બીજું ઉપયોગના આધારે. માઉન્ટિંગની રીત પ્રમાણે એસેસરીઝને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું સરફેસ માઉન્ટિંગ પ્રકાર અને બીજું ફ્લશ માઉન્ટિંગ પ્રકાર. એમાં આપણે સરફેસ માઉન્ટિંગ પ્રકાર જોઈએ. આ પ્રકારની એસેસરીઝમાં માઉન્ટિંગ એસેસરીઝ જેમ કે બોર્ડ ઉપર સ્ક્રૂ કે નટ બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે, જેનો સંપૂર્ણ ભાગ સપાટીની ઉપર હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટમ્બલર ટાઈપની સ્વિચ, સોકેટ, પોર્સેલિનના બનેલા કિટકેટ ફ્યુઝ, બોક્સ ટાઈપ ફેન રેગ્યુલેટર વગેરે. આ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ હવે ઓછો થવા લાગ્યો છે. બીજું જોઈએ તો ફ્લશ માઉન્ટિંગની રીત. આ પ્રકારની એસેસરીઝને માઉન્ટિંગની એસેસરીઝ અંદરના ભાગમાં હોય છે. માઉન્ટિંગ તેનો ઓપરેટિંગવાળો ઉપરનો ભાગ બહારની દેખાય છે, જેનાથી વધારે આકર્ષણ દેખાય છે. ઉપયોગના આધારે વર્ગીકરણ. ઉપયોગના આધારે વર્ગીકરણ જોઈએ તો કંટ્રોલિંગ એસેસરીઝ, સેફ્ટી એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ, આઉટલેટ એસેસરીઝ, માઉન્ટિંગ એસેસરીઝ અને જનરલ પર્પઝ એસેસરીઝ. કંટ્રોલિંગ એસેસરીઝમાં જોઈએ તો આ પ્રકારની એસેસરીઝ સર્કિટ ચાલુ કે બંધ કરવા માટે વપરાય છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં વપરાતી બધા જ પ્રકારની સ્વિચ અને આઇસોલેટરનો આ પ્રકારમાં સમાવેશ કરવામાં આવે છે. કંટ્રોલિંગ એસેસરીઝમાં જોઈએ તો વન વે સિંગલ પોલ સ્વિચ. વ્યવહારમાં તેને વન વે સ્વિચના ટૂંકા નામથી ઓળખાય છે. આ સ્વિચમાં બે ટર્મિનલ હોય છે. ટર્મિનલ સાથે ફેઝ વાયરનું જોડાણ કરવામાં આવે છે. બીજા ટર્મિનલથી લોડ સુધી જે તાર જોડવામાં આવે છે તેને ઓફ વાયર અથવા હાફ વાયર કહેવાય છે. ડોમેસ્ટિક વાયરિંગમાં ફેન, ટ્યુબ, બલ્બ કે ટ્યુબ વગેરે ચાલુ બંધ કરવા માટે આ સ્વિચ વપરાય છે. બીજી જોઈએ તો 2 વે સિંગલ પોલ સ્વિચ. આ સ્વિચમાં 3 ટર્મિનલ હોય છે. વચ્ચેનો ટર્મિનલ કોમન હોય છે, જે છેડાના 2 ટર્મિનલો પૈકી કોઈ એક સાથે એક સમયે કોન્ટેક્ટ કરી શકે છે. આ સ્વિચનો ઉપયોગ દાદર વાયરિંગ, ગોડાઉન વાયરિંગ માટે, વિશિષ્ટ પ્રકારના વાયરિંગ માટે થાય છે. આ 3 ટર્મિનલમાંથી વચ્ચેના ટર્મિનલમાં સામાન્ય રીતે ફેઝ વાયર આપવામાં આવે છે. ત્રીજી જોઈએ તો ઇન્ટરમીડિયેટ સ્વિચ. આ સ્વિચમાં 4 ટર્મિનલ હોય છે. તે ઉપર અને નીચે એમ 2 સ્થિતિમાં ઓપરેટ થાય છે. એક સ્થિતિમાં સ્વિચની અંદરના ટર્મિનલ ત્રાંસા જોડાય છે, જ્યારે બીજી સ્થિતિમાં સ્વિચની અંદરના ટર્મિનલ સીધા જોડાય છે. આ સ્વિચનો ઉપયોગ એક લેમ્પને 3 જગ્યાએથી સ્વતંત્ર કંટ્રોલ કરવા માટે થાય છે. હવે બીજી રીતે જોઈએ તો 2 2 વે સ્વિચનો ઉપયોગ કરીને પણ આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચ બનાવી શકીએ છીએ. તેમાં
6 ટર્મિનલ થાય છે. તેમાં પહેલો અને છેલ્લો ટર્મિનલને આપણે ક્રોસ શોર્ટ કરીએ છીએ અને જે વચ્ચેના ઉપરના 2 ટર્મિનલ અને વચ્ચેના 2 ટર્મિનલમાં આપણે સપ્લાય આપીએ છીએ. હવે જોઈએ પુશ બટન સ્વિચ. આ સ્વિચમાં પણ 2 ટર્મિનલ હોય છે, પરંતુ તેની આંતરિક રચનામાં એક સ્પ્રિંગ આપેલી હોય છે. જ્યારે સ્વિચનો નોબ દબાવવામાં આવે છે ત્યારે તેના 2 ટર્મિનલના કોન્ટેક્ટ થાય છે, એટલે સ્વિચ ઓન થાય છે. જ્યારે દબાણ લઈ લેવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ ટેન્શનના કારણે સ્વિચ ફરી ઓફ પોઝિશનમાં આવી જાય છે. આ સ્વિચનો ઉપયોગ બેલ, બઝર વગેરેની સર્કિટમાં થાય છે. ત્યારબાદ ડોર સ્વિચ. આ સ્વિચનું ઓપરેટિંગ પુશ બટન સ્વિચ કરતાં તદ્દન ઉલટું હોય છે, એટલે કે સ્વિચને જ્યાં સુધી દબાવી રાખવામાં આવે છે ત્યાં સુધી તે ઓફ રહે છે. જ્યારે દબાણ હટાવી લેવામાં આવે છે ત્યારે સ્વિચ ઓન થાય છે. આ સ્વિચનો ઉપયોગ કાર, રેફ્રિજરેટર વગેરે દરવાજા પર થતો હોવાથી તેને ડોર સ્વિચ કહે છે. ત્યારબાદ પુલ સ્વિચ. આ સ્વિચની રચના વિશિષ્ટ પ્રકારની હોય છે. તેનું ઓપરેટિંગ દોરી વડે થતું હોવાથી દોરીને એકવાર ખેંચવાથી સ્વિચ પોઝિશન બદલે છે, એટલે કે એકવાર દોરી ખેંચવાથી સ્વિચ ઓન થાય તો બીજી વાર દોરી ખેંચવાથી સ્વિચ ઓફ થાય છે. પરંતુ ફેનની સ્પીડમાં સ્ટેપ ફેરવવા માટે આ રચનાવાળી સ્વિચ હોય છે. ખાસ કરીને એસી, ટેબલ ફેન વગેરેમાં આ સ્વિચનો ઉપયોગ થાય છે. પેન્ડન્ટ સ્વિચ. આ સ્વિચને હેંગિંગ સ્વિચ પણ કહેવામાં આવે છે. આ સ્વિચની આંતરિક રચના સામાન્ય સ્વિચના જેવી જ હોય છે, પરંતુ તેના ઉપર અવાહક મટીરિયલનું બાહ્ય કવર લગાવેલું હોય છે. ત્યારબાદ રોટરી સ્વિચ. આ સ્વિચના મધ્યમાં રોટેટિંગ નોબ હોય છે, જેની અંદરના અન્ય ટર્મિનલ સાથે કોન્ટેક્ટ કરી શકે તેવી પટ્ટી જોડેલ હોય છે. તે એક કરતાં વધારે પોલની હોય છે. તેની બહારની સપાટી પર ટેપિંગ કાઢેલા હોય છે. આ સ્વિચનો ઉપયોગ સિલેક્ટર સ્વિચ તરીકે થાય છે. પંખા, કૂલર, સ્ટેબિલાઇઝર, બેટરી એલિમિનેટર વગેરેમાં આ સ્વિચનો ઉપયોગ થાય છે. મેઇન સ્વિચ. ઘરગથ્થુ વાયરિંગમાં બેકેલાઇટ અથવા પીવીસીની બનેલી વન વે ડબલ પોલ સ્વિચ મેઇન સ્વિચ તરીકે વપરાય છે, જેની કેપેસિટી 16 એમ્પિયર અથવા 32 એમ્પિયર હોય છે. આઈસીડીપી સ્વિચ. આઈસીડીપી સ્વિચ એટલે આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ. આ સ્વિચ લોખંડના કવરથી ઢંકાયેલી હોવાથી તેને આયર્ન ક્લેડ સ્વિચ કહેવામાં આવે છે. આ સ્વિચ સિંગલ ફેઝ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં મેઇન સ્વિચ તરીકે વપરાય છે, જેમાં પેરેલલ 2 મૂવિંગ કોન્ટેક્ટ, 2 ફિક્સ કોન્ટેક્ટ અને 2 ફ્યુઝ હોય છે. સ્વિચના નીચેના ભાગમાં હેન્ડલ સાથે એક ઇન્સ્યુલેટેડ સ્પિન્ડલ લાગેલી હોય છે, જેના પર મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કરેલા હોય છે. હેન્ડલને ઉપર કરતાં મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ સાથે સંપર્કમાં આવવાથી સ્વિચ ઓન થઈ વીજ પ્રવાહ આગળ વધે છે. સ્વિચનું હેન્ડલ નીચું કરતાં મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટથી છૂટા પાડી એકસાથે ફેઝ અને ન્યુટ્રલ કપાય છે. આ સ્વિચ લોખંડની બનેલી હોવાથી સ્વિચની સાથે અર્થિંગ માટે અર્થ ટર્મિનલ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્વિચમાં પોર્સેલિનના બનેલા કિટકેટ પ્રકારના રિવાયરેબલ ફ્યુઝ વપરાય છે. આઈસીટીપી સ્વિચ. આઈસીટીપી સ્વિચ એટલે આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ. રચના અને વર્કિંગની દ્રષ્ટિએ આ સ્વિચ આઈસીટીપી સ્વિચના જેવી જ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે આઈસીટીપીમાં 2 પોલની જગ્યાએ 3 પોલ હોય છે, તેમજ ફ્યુઝની સાઈડમાં એક ન્યુટ્રલ લિંક હોય છે. તેથી આ સ્વિચ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં વપરાય છે.
આઇસોલેટર સ્વિચ. આઇસોલેટર એ દેખાવમાં એમસીબી જેવી અને ની દ્રષ્ટિએ સાદી સ્વિચ જેમ કાર્ય કરે છે. સપ્લાય ચાલુ બંધ કરવા માટે મેઇન સ્વિચ તરીકેનું કાર્ય કરે છે, જે સામાન્ય રીતે 32 એમ્પિયર, 40 એમ્પિયર, 63 એમ્પિયર અને 100 એમ્પિયરના રેટિંગમાં આવે છે. હવે જોઈએ તો સેફટી એસેસરીઝ. આ એસેસરીઝ સર્ટિંગ સાધન અને માણસની સલામતી માટે વપરાય છે. સેફટી એસેસરીઝમાં ફ્યુઝ, એમસીબી અને આરસીસીબી અથવા ઈએલસીબીનો સમાવેશ થાય છે. ફ્યુઝને કટ આઉટ પણ કહેવામાં આવે છે. તેને લાઇનની સિરીઝમાં જોડવામાં આવે છે. ફ્યુઝ ઘણા પ્રકારના હોય છે. પહેલું કિટકેટ ફ્યુઝ, બીજું કાર્ટ્રિજ ફ્યુઝ, ત્રીજું એચઆરસી ફ્યુઝ. હવે કિટકેટ ફ્યુઝ. તો કિટકેટ ફ્યુઝ સામાન્ય રીતે ડોમેસ્ટિક વાયરિંગમાં વધારે વપરાય છે. આ પ્રકારના ફ્યુઝમાં બે ભાગ હોય છે, જેમાં નીચેના ભાગને બેઝ કહેવામાં આવે છે. બરાબર, નીચેના ભાગમાં બેઝ કહેવામાં આવે છે. તેમાં બે છેડે બે ટર્મિનલ હોય છે, એક ઇનકમિંગ માટે અને એક આઉટગોઈંગ સર્કિટ માટે હોય છે. તેના ઉપરનો જે ભાગ હોય છે તેને ટોપ કહેવામાં આવે છે. ટોપના બંને છેડે એલિમેન્ટ એટલે કે ફ્યુઝ એલિમેન્ટ રાખવા માટેના ટર્મિનલ હોય છે. હવે જોઈએ કાર્ટ્રિજ ફ્યુઝ. તો કાર્ટ્રિજ ફ્યુઝમાં એલિમેન્ટ બંધ કવરમાં કરેલી હોય છે, પોર્સેલિનના બંધ કવરમાં હોય છે. તેમાં બે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે. આ ફ્યુઝ એલિમેન્ટની ફરતે પાવડરનું કોટિંગ હોય છે. તેથી જ્યારે રેટેડ કરંટ કરતાં વધારે પસાર થાય છે ત્યારે આ એલિમેન્ટ ફ્યુઝ થાય છે. બરાબર, અંદરની જગ્યાએ પાવડર કોટિંગને લીધે તેમાં શોર્ટ સર્કિટ થવાની શક્યતા ઓછી રહે છે. આ પ્રકારના ફ્યુઝનો ગેરફાયદો એ છે કે તેનો એક વખત ફ્યુઝ થઈ ગયા પછી બીજી વખત ઉપયોગ કરી શકાતો નથી. આ પ્રકારના ફ્યુઝ 2 એમ્પિયરથી 100 એમ્પિયરની કેપેસિટીમાં મળે છે. એચઆરસી ફ્યુઝ. આ ફ્યુઝને કટ આઉટ પણ કહેવામાં આવે છે. તેને લાઇનની સિરીઝમાં જોડવામાં આવે છે. ફ્યુઝ ઘણા પ્રકારના હોય છે. એચઆરસી ફ્યુઝમાં જોઈએ તો આ ફ્યુઝ પણ પોર્સેલિનના બંધ કવરમાં ઢકાયેલી હોય છે. તેના બંને છેડામાંથી બહાર કાઢવામાં આવે છે. તેને ફ્યુઝના બેઝમાં નટ બોલ્ટથી ફિટ કરવામાં આવે છે. આમાં પણ ફ્યુઝ એલિમેન્ટની ફરતે પાવડરનું કોટિંગ કરેલું હોય છે, જેથી જે રેટેડ કરંટ કરતાં વધારે કરંટ પસાર થવાથી તે ફ્યુઝ થાય છે. બરાબર, આ પ્રકારના ફ્યુઝ 30 એમ્પિયરથી 1000 એમ્પિયરની કેપેસિટીમાં મળે છે. એમસીબીને સપ્લાયની સિરીઝમાં જોડવામાં આવે છે. તે સિંગલ પોલ, ડબલ પોલ અને ટ્રિપલ પોલ કે 4 પોલમાં મળે છે. સિંગલ પોલ સ્વિચ, બીજી છે ડબલ પોલ સ્વિચ, ત્રીજી ટ્રિપલ પોલ સ્વિચ અને ચોથી 4 પોલ સ્વિચ. એમસીબીનો ઉપયોગ કરવો ઘણો સહેલો પડે છે. જોઈએ શું કામ? તો કે એમસીબીને સહેલાઈથી ઓન ઓફ કરી શકાય છે. બીજું કે એમસીબીને જ્યારે ટ્રીપ થઈ જાય છે, રેટેડ કરંટ કરતાં વધારે કરંટ પસાર થવાથી એમસીબી ટ્રીપ થઈ જાય છે અને એમસીબી ફરીથી ચાલુ કરીએ તો જ્યાં સુધી ફોલ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી એમસીબી ઓફ પોઝિશનમાં રહે છે. આરસીસીબી અથવા ઈએલસીબી. આરસીસીબી એટલે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર અને ઈએલસીબી એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. જ્યારે વાહકનું તારનું ઇન્સ્યુલેશન ખરાબ થાય અથવા અન્ય કોઈ કારણસર વાહક તારમાંથી વીજ પ્રવાહ મેટલના ભાગો દ્વારા અર્થમાં વહેવા લાગે
ત્યારે RCCB ઓપરેટ થાય છે અને સાધન સર્કિટને સપ્લાયથી અલગ કરે છે, જે સામાન્ય રીતે 32 એમ્પિયર, 40 એમ્પિયર, 60 એમ્પિયર અને 100 એમ્પિયરના રેટિંગમાં મળે છે. હોલ્ડિંગ એસેસરીઝ લેમ્પ, ટ્યુબ, સ્ટાર્ટર વગેરેને હોલ્ડ કરનાર એસેસરીઝનો સમાવેશ થાય છે. લેમ્પ હોલ્ડર તો લેમ્પ હોલ્ડર બ્રાસના બનેલા હોય છે. અગાઉ બ્રાસમાંથી બનાવવામાં આવતા હતા, પરંતુ હાલમાં PVCમાંથી બનાવવામાં આવે છે. તો બેટન હોલ્ડર આ હોલ્ડર દિવાલ સાથે 90 અંશનો ખૂણો બનાવતા હોલ્ડરને બેટન હોલ્ડર કહેવામાં આવે છે, જે દિવાલ અથવા છતમાં લગાડવામાં આવે છે. બીજું જોઈએ તો એંગલ હોલ્ડર. તો આ પ્રકારના હોલ્ડર દિવાલ સાથે ખાસ પ્રકારનો એંગલ બનાવે છે. જે દાખલ જોઈએ તો નોટિસ બોર્ડ, કિચન, સાઇન બોર્ડ વગેરે જગ્યાએ આ પ્રકારના હોલ્ડર વપરાય છે. પેન્ડલ હોલ્ડર જ્યાં ખાસ પ્રકારના હોલ્ડર લટકાવવાની જરૂર હોય તે જગ્યાએ આ પ્રકારના હોલ્ડરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લેમ્પની જરૂર પડતી હોય ત્યારે આ પ્રકારના હોલ્ડરનો ઉપયોગ થાય છે. આ પ્રકારના હોલ્ડરમાં તેના ટર્મિનલ ઉપરના PVC કેપની અંદરની બાજુએ હોય છે. તેથી આ પ્રકારના હોલ્ડર સંપૂર્ણ સેફટીવાળા હોય છે. બ્રેકેટ હોલ્ડર કોઈ ખાસ જગ્યાએ સીધા પ્રકાશની જરૂર હોય ત્યાં આ પ્રકારના હોલ્ડરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે નાઇટ લેમ્પ વગેરે. ટ્યુબલાઇટ હોલ્ડર ફ્લોરોસન્ટ ટ્યુબને પકડવા માટે જે હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તેને આ હોલ્ડર કહેવામાં આવે છે. સ્ટાર્ટર હોલ્ડર તો સ્ટાર્ટરને ફિટ કરવા માટે જે હોલ્ડર વપરાય છે એને સ્ટાર્ટર હોલ્ડર કહેવામાં આવે છે. આઉટલેટ એસેસરીઝ પોર્ટેબલ એપ્લાયન્સીસ જેવા કે મોબાઈલ ફોન, ટેબલ ફેન, ટીવી, કોમ્પ્યુટર અને ઇસ્ત્રી વગેરે વીજ સપ્લાય સાથે જોડવા માટે આઉટલેટ એસેસરી વપરાય છે. આમાં 2 પિન, 3 પિન કે 5 પિન સોકેટ અને 3 પિન કે 3 પિન પ્લગનો સમાવેશ થાય છે. 3 પિન પ્લગને ટોપ પણ કહેવામાં આવે છે. 3 પિન સોકેટમાં 2 પિન પ્લગ માટેના 2 કાણા હોય છે, જ્યારે 3 પિન સોકેટમાં 3 પિન પ્લગ માટેના 3 કાણા હોય છે. વર્કશોપ, ફેક્ટરી વાયરિંગમાં પોર્ટેબલ સાધનો જેવા કે વેલ્ડિંગ મશીન, ગ્રાઇન્ડર મશીન વગેરેના સપ્લાય માટે આયર્ન ક્લેડ 3 પિન પ્લગ અને મેટલની બોડી હોવાથી સાધનનું અર્થિંગ સારી રીતે કરી શકાય છે. માઉન્ટિંગ એસેસરીઝ વુડન PVC બ્લોક. તો આ બ્લોકમાં લેમ્પ હોલ્ડર, સ્વિચ, સોકેટ, પ્લગ વગેરે ફિટ કરવા માટે વુડન બ્લોક વપરાય છે. વુડન બ્લોક લાકડાના, બેકેલાઇટ શીટ અથવા PVCના હોય છે. વુડન બ્લોકમાં માઉન્ટિંગના બેઝ પ્રમાણે એમાં જરૂરી ખાંચા પાડવામાં આવે છે. લાકડામાં ખાંચા પાડવા માટે ફર્મર ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે PVC બોક્સમાં ખાંચા પાડવા માટે ખાસ પ્રકારના મશીન દ્વારા પાડવામાં આવે છે. બોર્ડ તો લેમ્પ કે સીલિંગ રોઝ ફિટ કરતાં પહેલાં છતમાં કે દિવાલમાં બોર્ડ ફિટ કરવામાં આવે છે. ગેંગ બોક્સ તો સ્વિચ, સોકેટ, પ્લગ, હોલ્ડર, ઇન્ડિકેટિંગ લેમ્પ વગેરેને ફિટ કરવા માટે જે બોક્સ વપરાય છે તેને ગેંગ બોક્સ કહેવામાં આવે છે. તેના ખાંચા પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવે છે. જો એક ખાંચા હોય તો તેને વન વે ગેંગ બોક્સ કહેવામાં આવે છે. જો 2 ખાંચાવાળું બોક્સ હોય તો તેને 2 વે ગેંગ બોક્સ કહેવામાં આવે છે. જો 3 ખાંચા હોય તો તેને 3 વે ગેંગ બોક્સ કહેવામાં આવે છે. અને જો 4 ખાંચા હોય
તો એને 4-વે ગેંગ બોક્સ કહેવામાં આવે છે. જનરલ પર્પઝ એસેસરીઝ: સીલિંગ રોડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બસ બાર બોક્સ, એડેપ્ટર, ન્યુટ્રલ લિંક, ઇન્ડિકેટિંગ લેમ્પ, ફેન રેગ્યુલેટર, બેલ અથવા બજર, સ્ટ્રીપ કનેક્ટર અથવા કનેક્ટર, સ્ક્રૂ અને વાયર. સીલિંગ રોજ: ટ્યુબલાઇટ, સીલિંગ ફેન વગેરે સપ્લાય આપવા માટે સીલિંગ રોજ વપરાય છે. સીલિંગ રોજ 2 ભાગમાં બનેલું હોય છે, બેઝ અને કવર. બેઝના વચ્ચેના ભાગે ઉપસેલા ભાગ પર બહારની સપાટી ઉપર આટા હોય છે, જ્યારે કવરના વચ્ચેના ભાગે હોલ હોય છે, જેમાં અંદરના ભાગે આટા હોય છે. કવર અને બેઝ સાથે આટા ચડાવીને ફિટ કરવામાં આવે છે. બેઝ પર ઇનકમિંગ અને આઉટગોઈંગ કનેક્શન કરવા માટે 2 અથવા 3 પ્લેટ હોય છે. સીલિંગ રોજમાં રહેલી પ્લેટના આધારે તેના 2 પ્રકાર પડે છે. પહેલું 2 પ્લેટ સીલિંગ રોજ અને બીજું 3 પ્લેટ સીલિંગ રોજ. 2 પ્લેટ સીલિંગ રોજ લેમ્પ, ટ્યુબ, પંખો વગેરે કનેક્શન કરવા માટે વપરાય છે, જ્યારે 3 પ્લેટ સીલિંગ રોજ ફેન, ટ્યુબના કનેક્શન ઉપરાંત આગળ સર્કિટ લઈ જવા માટે પણ વપરાય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, જેને ડીબી કહેવામાં આવે છે. વાયરિંગના ઇન્સ્ટોલેશન ઘણું મોટું હોય અને પોઈન્ટની સંખ્યા ઘણી વધારે હોય ત્યારે નિયમ મુજબ 1 કરતાં વધારે સર્કિટમાં વાયરિંગ વહેંચવું જોઈએ. પ્રત્યેક સર્કિટ માટે એક ફ્યુઝ રાખવામાં આવે છે અથવા એમસીબી રાખવામાં આવે છે. બસ બાર બોક્સ: વાયરિંગ ઇન્સ્ટોલેશન વિશાળ હોય અથવા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ 1 કરતાં વધારે જગ્યાએ સપ્લાય આપવા માટે બસબાર બોક્સનો ઉપયોગ થાય છે. બસબાર બોક્સમાં કોપર અથવા એલ્યુમિનિયમની લંબચોરસ પટ્ટીને બસબાર ઉપર લોખંડના બોક્સથી ટેકવવામાં આવે છે. આ પટ્ટીઓ પર યોગ્ય અંતરે કાણા પાડેલા હોય છે. લગવાળો કેબલ કાણામાં નટબોલ્ટ અને વાઇસર મારફતે ફિટ કરીને સપ્લાયની જગ્યાએ આગળ લઈ જઈ શકાય છે. એડેપ્ટર: લેમ્પ હોલ્ડરમાંથી અન્ય સાધનને સપ્લાય આપવા માટે એડેપ્ટર વપરાય છે. તેના એક છેડે લેમ્પના કેમ્પની જેમ પિન હોય છે, જે હોલ્ડરમાં ફિટ થાય છે. તેના મથાળે હોલ્ડરની પિન સાથે કોન્ટેક્ટ કરે તેવા 2 ટર્મિનલ હોય છે, જ્યારે બીજા 2 બાજુ કવર હોય છે. તેને ખોલીને વાયરના કનેક્શન કરી શકાય છે. ન્યુટ્રલ લિંક: સિંગલ અથવા 3 ફેઝ સપ્લાયમાં અલગ અલગ જગ્યા ઉપર ન્યુટ્રલ લઈ જવા માટે ન્યુટ્રલ લિંકનો ઉપયોગ થાય છે. પોર્સેલિંગના બેઝ ઉપર કોપરની બનેલી પ્લેટ હોય છે. તેમાં કનેક્શન કરી સ્ક્રૂ ટાઈપના બોલ્ટ ટાઈટ કરી ન્યુટ્રલ આગળ લઈ જઈ શકાય છે. ન્યુટ્રલ લિંક સામાન્ય રીતે 15 એમ્પિયર, 30 એમ્પિયર, 60 એમ્પિયર, 100 એમ્પિયરના રેટિંગમાં મળે છે. ઇન્ડિકેટિંગ લેમ્પ, જેને પાયલોટ લેમ્પ પણ કહેવામાં આવે છે. લેમ્પમાં એક મિનિએચર લેમ્પ હોય છે અને જે વોલ્ટેજ ડ્રોપ કરવા તેની સિરીઝમાં રેઝિસ્ટન્સ લાગેલા હોય છે. સપ્લાય ચાલુ છે કે બંધ તે ઇન્ડિકેશન માટે આ લેમ્પ વપરાય છે. ફેન રેગ્યુલેટર: ફેન રેગ્યુલેટર 2 પ્રકારના હોય છે. વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ લાગેલા અને આ પ્રકારનું રેગ્યુલેટર જે વધારે પાવર લોસ કરે છે તેમજ મોટી સાઇઝમાં હોય છે. હાલમાં તેનો ઉપયોગ ઘટતો જાય છે. ઇલેક્ટ્રોનિક સર્કિટવાળા રેગ્યુલેટર જે ડીમર એમ 2 પ્રકારના હોય છે. રેગ્યુલેટર નાની સાઇઝમાં હોય છે, ઉપરાંત પાવર લોસ ખૂબ ઓછો કરે છે અને તેનો ઉપયોગ વધતો જાય છે. ફેન રેગ્યુલેટર ફેનની સિરીઝમાં જોડવામાં આવે છે. બેલ અથવા બજર, જેને કોલ બેલ પણ કહેવામાં આવે છે. અગાઉ મેગ્નેટિક કોઇલ અને ઘંટડીવાળા બેલ વપરાતા હતા. તેનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. હાલમાં ઇલેક્ટ્રોનિક સર્કિટવાળા ડેકોરેટિવ અને વિવિધ પ્રકારના કર્ણપ્રિય ધ્વનિવાળા બેલ ઉપલબ્ધ હોય છે. બેલને પુશ બટન સ્વિચ મારફતે સપ્લાયની સાથે જોડવામાં આવે છે.
સ્ટ્રીપ કનેક્ટર અથવા કનેક્ટર. ટ્યુબલાઇટ, પંખા, રિલે, સ્ટાર્ટર વગેરે કનેક્શન કરવા માટે કનેક્ટર વપરાય છે, જેમાં બંને બાજુ કનેક્શન થઈ શકે તેવી વ્યવસ્થા હોય છે. એક સાથે ઘણા વધારે કનેક્શન કરવા માટે સ્ટ્રીપ કનેક્ટર વપરાય છે. સ્ક્રૂ. જે સ્ક્રૂનો ઉપયોગ ફક્ત લાકડામાં થાય છે તે સ્ક્રૂને વુડન સ્ક્રૂ કહેવામાં આવે છે. આ સ્ક્રૂ લોખંડ તેમજ બ્રાસમાંથી બનાવવામાં આવે છે, જેમાં નીચેના 2/3 ભાગમાં સ્પાઇરલ કાંટા હોય છે, જ્યારે ઉપરનો 1/3 ભાગ ખાલી હોય છે. પીવીસી મોલ્ડેડ પ્રકારની એસેસરીઝ તેમજ મોડ્યુલર પ્રકારની એસેસરીઝમાં રાઉન્ડ હેડ ટાઈપના મશીન સ્ક્રૂ વપરાય છે. વાયર. વાયરિંગ કામ માટેનું આ મુખ્ય મટીરિયલ છે. આ વાયર ટ્વિસ્ટેડ પ્રકારના અથવા મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ પ્રકારના હોય છે. ટ્વિસ્ટેડ વાયરને 1, 3, 7 કે 19 વાયર 18 થી 14 ગેજ સુધીના ભેગા રાખીને મારવામાં આવે છે. જેમ કે 3 20ના વાયરમાં 20 ગેજના 3 તાર સાથે રાખવામાં આવે છે. હાલમાં તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે અને મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ વાયરના ઘણા તાંબાના તાર પાતળા 0.2 mm થી 0.3 mm વ્યાસ તારને રાખવામાં આવે છે, જેથી તેની ફ્લેક્સિબિલિટી વધી જાય છે. આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં વપરાતી એસેસરીઝનો અભ્યાસ કર્યો. તમે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.